ક્યાં ગયા ભાજપના કોંગ્રેસના નેતાઓ પોતાના એ મોટા નેતાઓ કે છે પોતાને, તો ચેતરભાઈ વસાવા આદિવાસી માટે લડતા લડતા જેલમાં ગયા છે. કેમ ભાઈ અવાજ કોઈ નથી ઉઠાવતું? ભાજપના નેતાઓ જે જેલમાં નાખ્યો હતો ને ચેતરભાઈને ખોટા કેસમાં, એનો જવાબ આદિવાસી સમાજ તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને લાત મારીને આપશે. ચેતરભાઈ વસાવા ને વારંવાર આદિવાસી સમાજનો અવાજ બનવાના કારણે ભાજપના નેતાઓ આદિવાસી સમાજમાં જે હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટોના આવે છે એ ઉલેચી જાય છે. એની પોલ ખોલવાના કારણે ચેતરભાઈને જેલમાં નાખી દીધા ખોટા કેસમાં. તમે વિચાર કરો, ચેતરભાઈ ભણેલા ગણેલા છે, હોશિયાર છે, ધારાસભ્ય બન્યા એટલે એમણે ખબર પડી કે આદિવાસી સમાજ માટે તો હજારો કરોડ આવે છે અને ભાજપ વાળા છે એ પોતાના કમલમમાં લઈ જાય છે. આ મુદ્દાને લઈને ચેતરભાઈને દબાવવા માટે ભાજપે આખું ષડયંત્ર રચ્યું. એમણે એના પપેટોને કીધું કે ભાઈ એની ઉપર એફઆઈઆર કરો, પપેટ પોલીસને કીધું કે એને જેલમાં નાખો. પણ લોકતંત્રમાં બંધારણ અને કાયદો મહત્વની વાત છે. અમે તો છૂટી જશું એ તો, પણ આખા સમાજમાં ઉમરગામથી અંબાજી સુધીમાં રોષ છે ભાજપ પ્રત્યે. અને ભાજપ એવું કે છે, એને પીડા એમ થઈ કે આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આખી આમ આદમી પાર્ટી, સુદાન ગઢવી, ભગવત માનજી, અરવિંદ કેજરીવાલજી આવી ગયા. ત્યારે એમને એવું થયું કે અમારા ભાજપના તો કેટલાય જેલમાં ગયા છે બળાત્કારોમાં, લુખાસમાં, ભ્રષ્ટાચારમાં, અમે તો કોઈ આવ્યા નથી એમના સમર્થનમાં. એટલે એમને પેટમાં તેલ રેડાયું છે. એટલે આ લોકો અત્યારે અનાપ શનાપ બોલવાના છે, બોલશે, ચિંતા ના કરો. ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજ વિરોધી જે માનસિકતા ભાજપની છે એ છતી થઈ ગઈ છે. 2500 કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓએ કર્યું. ભાજપના નેતાઓનું કૌભાંડ હતું એ કેનું? આદિવાસી સમાજના પોતાના ગરીબોને મળતા રૂપિયા હતા. એ જયારે આખા ચવાઈ ગયા છે એટલે તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપ વાળાને ઘૂસવા નથી દેવાના એટલે ભાજપ છે બોખલાયું છે. સીસીટીવી કેમ ડિલીટ કરી નાખ્યા? અંદરના સીસીટીવી હતા એ કેમ ડિલીટ કર્યા? બીજું કે આદિવાસીને સમાજના આગેવાનો ભાજપના દલાલો છે, મોહરા બનાવ્યા છે. આદિવાસી સમાજ માટે નથી કરતા, તો આદિવાસી સમાજ માટે કરતા હોય તો 2500 કરોડ રૂપિયા એમને અપાઈ દેવા જોઈએ આદિવાસી સમાજને. જે ભાજપના નેતાઓએ કૌભાંડ કર્યું છે ભ્રષ્ટાચાર કરીને, તો એ આદિવાસી સમાજના રૂપિયા છે. અને માત્ર 2000 કરોડ નથી. આજે આદિવાસી સમાજ ગરીબ રહ્યો છે અહીંયા એ માત્ર ને માત્ર 30 વર્ષની ભાજપની લૂંટના કારણે રહ્યો છે. હજારો કરોડ, 30,000 કરોડ રૂપિયા આવે છે યાર અહીંયા આદિવાસી સમાજમાં. હું જોઉં છું, નથી સ્કૂલો, નથી હોસ્પિટલો, નથી એમને રસ્તાઓ, નથી એમના દીકરા ભણી શકે. એટલે સંપૂર્ણ પછાત રહે એવું ષડયંત્ર ભાજપે રચ્યું છે. અને કેટલાક પોતાના નેતાઓ પોતાને બેસાડવા માટે આદિવાસી સમાજની સીટો હોય રિઝર્વ, એમાં પોતાના પપેટો બેસાડવા માટે એ આદિવાસી સમાજનું ભલું કરશે. તો અવાજ ઉઠાવવું જોઈએ એમણે આદિવાસી સમાજનું. આદિવાસી સમાજના ચેતરભાઈએ જયારે વન ખાતાના અધિકારીઓએ જયારે રાત્રે 2 વાગે આવીને એમનો ઉભો મોલનો પાક સુકાયું, તો કયો આદિવાસી સમાજ ભાજપનો નેતા બોલ્યો તો ભાઈ આદિવાસી સમાજ માટે? ભાજપના દલાલો છે. બીજું કે હવે ભાઈને ખબર પડી ગઈ છે કે હવે આમ આદમી પાર્ટી આખા ચેતરભાઈના સમર્થનમાં છે. અમે તો પરિવાર છીએ. અમારા માટે અમારા પાર્ટીનો સભ્ય હોય એ પરિવારનો સભ્ય હોય છે. એના માટે મરવું કે ગોળી ખાવી કે લાઠી ખાવી બધા તૈયાર હોઈએ છીએ. એટલે ભાજપ મોકલાયું છે, કારણ કે અમે પરિવારની જેમ ચલાવી છે, અમે પાર્ટી કઈ કંપનીની જેમ નથી ચલાવતા. અને એટલા માટે થઈ અને તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમરગામથી અંબાજી સુધી ભાજપનો કોઈ પણ નેતા છે, આદિવાસી સમાજના આગેવાનો પણ જો ભાજપના હશે, એ પણ આદિવાસીઓ, સાચા આદિવાસીઓ, મૂળ આદિવાસીઓને ઘરમાં નહીં ઘૂસવા દે. એ પીડા છે.